વિધાનસભામાં પૂરક માંગણી પર ચર્ચા અને મતદાનની શરૂઆત. કોંગ્રેસના સિનિયર નેતાઓની ગૃહમાં ગેરહાજરી જોવા મળી. કાપ દરખાસ્તમાં નંબર હોવા છતાં કોંગ્રેસના નેતા ગેરહાજર રહ્યા. અમિત ચાવડા, શૈલેષ પરમાર, કિરીટ પટેલ ગેરહાજર રહ્યા. જિગ્નેશ મેવાણી, અનંત પટેલ સહિતના નેતાઓ ગેરહાજર રહ્યા. કોંગ્રેસમાંથી માત્ર 3 ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત રહ્યા. તુષાર ચૌધરી, અમૃતજી ઠાકોર અને ગુલાબસિંહ ચૌહાણ હાજર છે. બપોરે 2:30 વાગે પ્રશ્નોત્તરી કાળથી બીજી બેઠકની શરૂઆત થશે. મુખ્યમંત્રી હસ્તકના નર્મદા માર્ગ અને મકાન, મહેસૂલ વિભાગ પર ચર્ચા થશે. ઉદ્યોગ, ખાણ, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના પ્રશ્નો પર પણ ચર્ચા થશે. પંચાયત, ગ્રામ અને શહેરી વિકાસની માંગણી પર ચર્ચા બાદ મતદાન થશે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, બેઠક શરૂ થઈ પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે. શું વધુ વિગતો? પૂરક માંગણીઓ પરની ચર્ચા અને મતદાનની પ્રક્રિયા વિધાનસભા ગૃહની અંદર ચાલી રહી છે અને આ સમયે કોંગ્રેસના એ ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે કે જેમને પૂરક માંગણીઓ પર કાપ દરખાસ્ત રજૂ કરી હતી. પૂરક માંગણીઓ હોય છે કે જે નાણાકીય વર્ષની અંદર સરકાર દ્વારા પહેલેથી પસાર થયેલા બજેટ પછી જે વધારાનો ખર્ચ થતો હોય છે તે વધારાના ખર્ચ માટે પૂરક માંગણી વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવતી હોય છે. સ્વાભાવિક છે, કોંગ્રેસ જે વિપક્ષમાં છે તેના તરફથી આ પૂરક માંગણીઓ પર કાપ દરખાસ્ત રજૂ કરવામાં આવે છે, એટલે કે આ પૂરક માંગણીઓનો વિરોધ કરવામાં આવે છે. પરંતુ જેમને આ પૂરક માંગણીઓ પરની કાપ દરખાસ્તો રજૂ કરી હતી તેવા કોંગ્રેસના સિનિયર નેતાઓ, જેમાં અમિત ચાવડા હોય, શૈલેષ પરમાર હોય, ડોક્ટર કિરીટ પટેલ હોય કે જિગ્નેશ મેવાણી કે અનંત પટેલ હોય, આ ધારાસભ્યો આજના સવારના પહેલા સત્રના સેશનની અંદર ગેરહાજર રહ્યા છે, જેના કારણે કોંગ્રેસના આ સભ્યોની કાપ દરખાસ્ત જે છે તેના પર તેઓ ચર્ચા પણ નહીં કરી શકે અને મતદાન પણ નહીં કરી શકે. સત્રની અંદર કોંગ્રેસના માત્ર 3 ધારાસભ્યો જ હાલ ગૃહમાં ઉપસ્થિત છે, જેમાં તુષાર ચૌધરી, અમૃતજી ઠાકોર અને ગુલાબસિંહ ચૌહાણ 3 ધારાસભ્યો ગૃહની અંદર છે. બાકીના એ ધારાસભ્યો જેમને પૂરક માંગણીઓ પરની કાપ દરખાસ્ત રજૂ કરી હતી તેઓની વિધાનસભા ગૃહના પહેલા સત્ર ગેરહાજરી જોવા મળી રહી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.